દેશભરના 43 વરિષ્ઠ કસ્ટમ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ કરાયા છે, જે અંતર્ગત કંડલા કસ્ટમ કમિશનર નવનીત ગોયલની અમદાવાદ ખાતે બદલી કરાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવનીત ગોયલના સ્થાને મુંબઈ કસ્ટમ કમિશનર KL ગોયલની નિયુક્તિ કરાઈ છે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ બદલીઓ કરાઈ છે. નવનિયુક્ત KL ગોયલની છાપ પ્રમાણિક અને કડક અધિકારી તરીકેની છે. ભૂતકાળમાં તે કંડલા, ભુજ અને અમદાવાદ ખાતે ફરજ બજાવી ચૂક્યા હોય સ્થાનિક કૌભાંડીઓ અને તેમની મોડસ ઓપરેન્ડીથી સારી રીતે વાકેફ છે. તેઓ આગામી સપ્તાહે જ તેમનો પદભાર સંભાળી લે તેવી શક્યતા છે. દરમિયાન જામનગર કમિશનર અપીલની પોસ્ટ કંડલા કસ્ટમની પોસ્ટ સાથે ભેળવી દેવા વિચારણા ચાલી રહી હોવાનું કસ્ટમના સૂત્રોએ જણાવ્યું છે. ભારતીય શેર માર્કેટ માટે આજનો દિવસ લોહિયાળ મંદીનો બની રહ્યો હતો. સેન્સેક્સમાં આજે 526 પોઈન્ટનો છેલ્લા 2 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો છે. US ફેડ રિઝર્વે બોન્ડ બાઇંગ પર રોક લગાવી સ્ટિમ્યુલેશન બંધ કરવાની કરેલી જાહેરાતના પગલે ભારત સહિત વિશ્વભરના અગ્રણી માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ છવાઈ ગયું હતું. BSE ખાતે ઓપનિંગથી જ સેન્સેક્સમાં ઘટાડાનો દોર શરૂ થયો હતો. તેમાં ડોલર સામે રૂપિયો ઘટીને 59.93ની લાઈફ ટાઈમ લો સપાટી પર પહોંચી જતા માર્કેટનું નેગેટિવ સેન્ટિમેન્ટ વધુ ઘેરું બન્યું હતું. દિવસના અંતે જોતજોતામાં સેન્સેક્સમાં 526 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. છેલ્લે સપ્ટેમ્બર 2011માં 704 પોઈન્ટનો કડાકો થયો હતો, તો નિફ્ટી પણ 166 પોઈન્ટના ઘટાડા સાથે 5655ના રેડ ઝોનમાં ક્લોઝ થયો છે. માર્કેટમાં રોકાણકારોની 1,57,00,000 રૂપિયાની મૂડી ધોવાઈ ગઈ છે. મેટલ, બેંક, પાવર, કન્ઝ્યુમર ગુડ્સ, PSU સહિત મોટાભાગના સેક્ટરમાં ભારે ધોવાણ થયું છે. દરમિયાન દિવસના અંતે રૂપિયો ડોલર સામે સુધરીને 59.57 પર બંધ રહ્યો છે. અને હવે જોઈએ મુખ્ય સમાચારો ફરી એકવાર. જિલ્લાના 62 તલાટી તાલીમ લેવા 2.5 માસ માટે જશે અમદાવાદ. ઈ-ધારા કેન્દ્રોની કામગીરી ઠપ થવાની ભીતિ. ભુજના તલાટીઓએ મહેસૂલી આવકનો માત્ર 43% ટાર્ગેટ કર્યો છે સિદ્ધ. ભુજ ગાંધીધામમાં રાંધણ ગેસના સિલિન્ડરની સર્જાઈ તંગી. રોજનો 2,5-3 હજારનો બેકલોગ. પુરવઠા તંત્રને કશી પરવા નથી. વીજળીના ધાંધિયાઓએ ગાંધીધામના ડેપ્યુટી ઇજનેર રાવનો લીધો ભોગ. તત્કાળ અસરથી દયા પર બદલી. કોઠારાના નાયબ ઇજનેર ગાંધીધામ મુકાયા. જિલ્લામાં ભીમ 11 ઠેર ઠેર યોજાયા હોમ હવન. ભુજમાં જળ જાગૃતિ માટે યોજાઈ ઐતિહાસિક જળ યાત્રા. અને કચ્છના શહેરી વિસ્તારોમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. 6 શહેરોમાં 4,279 બાળકોનો થશે પ્રવેશ. 338 કન્યાઓને અપાશે વિદ્યાલક્ષ્મી બોન્ડ. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી ઉપસ્થિત થઈશું આવતીકાલે વધુ સમાચારો સાથે. નમસ્કાર.